ગુજરાતના આદિવાસી વિસ્તારમાં મહિલાઓ ધીમે ધીમે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે. માંડવી તાલુકાના વલેઠી ગામના સંગીતાબેન જિગ્નેશભાઈ ચૌધરી તેનો જીવંત દાખલો છે. એક સમય હતો જ્યારે તેઓ માત્ર ઘરકામમાં વ્યસ્ત ગૃહિણી તરીકે જીવન વ્યતીત કરતા હતા, પરંતુ પોતાની ઓળખ બનાવવાની ખેવનાએ તેમને નવા માર્ગે દોર્યા છે અને આજે તેઓ અનેક મહિલાઓ માટે ઉદાહરણરૂપ સાબિત થયા છે. વિસડાલિયા ખાતે વિકસિત થયેલા દેશના પ્રથમ રૂરલ મોલમાં શરૂ કરેલી નાનકડા કામની સફરને કારણે સંગીતાબેનના જીવનમાં બદલાવની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં તેમણે મોલની કિચનમાં નાસ્તા ચા પીરસવાનું કામ સ્વીકાર્યું હતું. અહીં મળેલા અનુભવ અને વન વિભાગના પ્રોત્સાહનથી તેમને આજે વનશ્રી નામની રેસ્ટોરન્ટ શરૂ કરવાની તક મળી છે અને આ તકે તેમનું જીવન બદલી નાખ્યું છે. શહેરમાં રહેતી કેટલીય મહિલાઓ પણ જ્યારે 9 કલાકની નોકરીમાં પણ જે આવક મેળવી નથી રહી, તેનાથી વધુ આવક તેઓ હાલ ત્યાં મેળવી રહ્યા છે. તેમણે શરૂ કરેલા આ મોલમાં સ્થાનિક સ્વાદને પ્રાથમિકતા આપવામાં આવે છે. અહીં નાગલી, બાજરી, ચોખાના રોટલાની સાથે સાથે ગુજરાતી થાળી અને પંજાબી થાળી પણ શરૂ કરવામાં આવી છે. મારું નામ સંગીતાબેન જિગ્નેશભાઈ છે. હું વલેઠી ગામની વતની છું. મેં પહેલાં ઘરે જ રહેતી હતી, પણ પછી અહીંયા રૂરલ મોલ ચાલુ કર્યું. પછી મને ખબર પડી આ જગ્યાની અંદર આ બહુ બધા લોકો કામ કરવા માટે આવે છે, તો મેં પણ એક કામની શોધમાં હતી. એટલે મેં અહીંયા આ જગ્યા પર આવી, મેં પૂછ્યું તો મને કેન્ટીનની અંદર કામ મળ્યું. તો 2021થી આજ સુધી મેં આ કેન્ટીનની અંદર કામ કરું છું. પહેલાં સ્ટાર્ટની અંદર ઘણું બધું લોકો અહીંયા ચા નાસ્તો કરવા માટે આવતા હતા, પછી વચ્ચે બંધ થઈ ગયું હતું, છતાં પછી મેં ચાલુ કર્યું. તેમને લગ્ન પ્રસંગો, જન્મદિવસ અને સરકારી કાર્યક્રમો માટે પણ મોટી સંખ્યામાં ઓર્ડર મળવા લાગ્યા છે. તેમની સાથે 7થી વધુ કારીગરો પણ કામ કરી રહ્યા છે અને તેમને પણ રોજગારી મળી રહી છે. અને સૌથી ખાસ બાબત તો એ છે કે તેઓ દર મહિને 40,000થી 50,000 જેટલી આવક મેળવી રહ્યા છે. વિસડાલિયા રૂરલ મોલ આજે માત્ર વેપારનું કેન્દ્ર જ રહ્યું નથી, પરંતુ આસપાસના 34 ગામોના આદિવાસી પરિવારો માટે આવક અને રોજગારીનું મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. અહીં વન વિભાગના માર્ગદર્શનથી મહિલાઓમાં ઉદ્યોગ સાહસિકતા વધી છે અને ગ્રામ્ય અર્થતંત્રને નવી દિશા પણ મળી છે. એટલે કે તેઓ સારી એવી આવક પણ મેળવી રહ્યા છે અને ઘર સંભાળ પણ રાખી રહ્યા છે. ચા નાસ્તાથી શરૂઆત કરી, પછી ચા નાસ્તો કરતા ધીરે ધીરે ગુજરાતી થાળી, જુવારના રોટલા, નાગલીના રોટલા, ચોખાના રોટલા અને સાથે અમે પંજાબી થાળી પણ ચાલુ કરી. અને ઘણા બધા લોકો આ જગ્યાની અંદર જમવા માટે આવતા હતા અને આ જગ્યાની અંદર હજુ પણ બહુ લોકો આવે છે જમવા માટે, રોટલા પાર્સલ લેવા માટે અને ચા નાસ્તો કરવા માટે આવે છે. અને અમને કારીગરની જરૂર હતી તો અમે કારીગર પણ બોલાવ્યા. પછી આ જગ્યાની અંદર અમે અત્યારે સારી એવી આવક મહિને 40,000થી 50,000ની આવક અમે મેળવીએ છીએ. અમારા સાથે અત્યારે 6થી 7 લોકો કામ કરે છે અને વધારે જરૂર પડે તો અમે વધારે લોકોને પણ બોલાવીએ છીએ.